નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 1 ની અંદર જે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયા થવાથી કેવા કેવા ફેરફાર જોવા મળે. હવે એનાથી થોડીક આગળ વાત કરવાની છે કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય એની સમજ મેળવીએ. रासायनिक समीकरण केवी रीते लखाय उदाहरण साथे समझिए. अगर आपने प्रथम ज बात करी थी मैग्नीशियम की કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ધાતુની અથવા મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ પ્રક્રિયા છે એને હું આવી રીતે લખું મેગ્નેશિયમ oxygen with gives us magnesium oxide. તો આવી રીતે આપણે એને શાબ્દિક સ્વરૂપે લખીએ તો ઘણું બધું મોટું પડી જાય. તો એના માટે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીને આપણે ટૂંકમાં સરળતાથી લખી શકીએ છીએ. એટલે આ રીતે ન લખતા આપણે એને કેવી રીતે લખશું તો કે પ્રક્રિયા છે એને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરી શકીએ. કેવી રીતે તો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની મેગ્નેશિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ એક પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયાને શાબ્દિક સ્વરૂપે લખવાને બદલે સંક્ષિપ્ત રીતે રાસાયણિક સમીકરણમાં લખી શકીએ. શબ્દમાં તમે લખવા જાઓ તો ઘણું લાંબુ પડી જાય, પણ
એને સંક્ષિપ્તની અંદર સરળતાથી લખવું હોય તો એને લખવા માટે જેની સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરવો પડે. કેવી રીતે લખીએ તો કે એનું રાસાયણિક સમીકરણ લખીએ આપણે. તો એનું રાસાયણિક સમીકરણ જે રહ્યું એ થશે મેગ્નેશિયમ Mg પ્લસ ઓક્સિજન O2 એ મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. આવી રીતે આપણે સમીકરણ છે એને આપણે દર્શાવી શકીએ. એટલે કે જે શાબ્દિક રજૂઆત છે એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો ટૂંકું થઈ જાય. જે લાંબુ લખાણ છે એ આપણે લખવું પડતું નથી. કે હવે આ જે સમીકરણ છે એમાં કે આ બંને જે રહ્યા એ બંને શું છે? પ્રક્રિયકો છે. બે વચ્ચે શું થાય છે? પ્રક્રિયા. અને આ જે મળે છે એ શું છે? નિપજ છે. બરોબર છે? બે શબ્દો આવ્યા, પ્રક્રિયકો અને નિપજો. પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજ કોને કહેવાય? પ્રક્રિયકો એની વ્યાખ્યા લખશું અને નિપજો અથવા તો નિપજ. બરોબર? સમીકરણ છે એની અંદર પ્રક્રિયકો અને નિપજ આમ બે ઘટકો છે એનો સમાવેશ જોવા મળશે. તો ઉપરના સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. નિપજ એક કરતા વધારે પણ હોઈ શકે. જે પ્રક્રિયાને અંતે મળે છે જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ શું છે? નિપજ છે. જે પ્રક્રિયાને અંતે મળે છે. બરોબર? પ્રક્રિયાની અંદર આપણને શું મળશે? કે નિપજ મળશે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે તત્વો છે એ બનશે પ્રક્રિયકો. પ્રક્રિયકોની વ્યાખ્યા જે રહે એ બને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોને પ્રક્રિયકો કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને કહેવાય પ્રક્રિયકો. પછી છે નિપજો. રાસાયણિક પ્રક્રિયાની અંતે મળતા રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા ઘટકોને નિપજો કહે છે. એક હોય તો નિપજ, એક કરતા વધારે હોય તો એને નિપજો તરીકે ઓળખવામાં આવે.
જો શું કીધું છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. હવે હું આવી પ્રક્રિયા કરતો રહ્યો તો ઘણી બધી પ્રક્રિયાઓ હોય તો આવી બધી પ્રક્રિયા કરતા મારે વાર લાગે. બરોબર છે. તો આ પ્રક્રિયાને શાબ્દિક સ્વરૂપે લખવાને બદલે સંક્ષિપ્ત રીતે રાસાયણિક સમીકરણમાં આપણે લખી શકીએ છીએ. કેવી રીતે? મેગ્નેશિયમ Mg+O2 gives us MgO. તીર છે એની ડાબી બાજુ પ્રક્રિયકો અને જમણી બાજુ છે નિપજ. બરોબર. જે આ સમીકરણ જે લખ્યું એમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે. જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ શું છે? નિપજ છે. જે આપણને ક્યારે મળશે? પ્રક્રિયાને અંતે. બરોબર. હવે એના સ્ટેપ જોઈએ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? બરોબર. તો પેલો પોઈન્ટ છે કે રાસાયણિક સમીકરણ લખતી વખતે પ્રક્રિયકો છે એને ડાબી બાજુ અને નિપજો છે એને જમણી બાજુ લખવામાં આવે છે. પેલો પોઈન્ટ કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને ડાબી બાજુ અને નિપજોને જમણી બાજુ લખાય છે. જો આ તે ડાબી બાજુ આ તે જમણી બાજુ. બરોબર. પ્રક્રિયકો ક્યાં હોય? ડાબી બાજુએ હોય અને નિપજ છે એને ક્યાં લખવામાં આવે? જમણી બાજુ લખવામાં આવશે. ઓકે. ત્યાર પછી પ્રક્રિયકો અને નિપજ એની વચ્ચે તમને તીર દેખાય છે. પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીર કૌંસમાં તીરની નિશાની કરવામાં આવે છે. બરોબર. રાસાયણિક સમીકરણ તમે લખો એટલે પ્રક્રિયકો અને નિપજ આ બેની વચ્ચે શેની નિશાની આવશે? તીરની નિશાની જેને which gives us તરીકે વાંચવામાં આવશે. યાદ રાખજો તીર છે ને which gives us તરીકે એને વાંચવામાં આવશે. એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો તેને વત્તાની નિશાની કરીને લખવામાં આવે છે. રાસાયણિક સમીકરણમાં એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો તેની વચ્ચે પ્લસ સંજ્ઞા મુકાય છે. બે ની વચ્ચે જે છે શેની નિશાની મૂકવામાં આવે? પ્લસ ની નિશાની મૂકવામાં આવે. એવી રીતે નિપજની વાત થઈ. રાસાયણિક
સમીકરણમાં એક કરતા વધારે નિપજો હોય તો તેની વચ્ચે પ્લસ સંજ્ઞા મુકાય છે. અહીંયા જો એક કરતા વધારે નિપજ આવશે તો અહીંયા પણ પ્લસનું નિશાન છે એ મૂકવામાં આવશે. બરોબર છે. એવી રીતે રાસાયણિક સમીકરણ જે રહ્યું એ લખવામાં આવે. પછી તેલનો અવયવ ભાગ છે એ કઈ બાજુ રહેશે? નિપજ તરફ. છેલ્લો પોઈન્ટ છે તેલનો અગ્રભાગ. રાસાયણિક સમીકરણમાં એમ લખીએ રાસાયણિક સમીકરણમાં તેલનો અગ્રભાગ કઈ બાજુ હોય? નિપજ. નિપજ તરફ હોય છે. 1 2 3 4 ને 5 આ રીતે રાસાયણિક સમીકરણ લખાય છે. આ રીતે રાસાયણિક સમીકરણ લખાય છે. બરોબર છે. આવી રીતે રાસાયણિક સમીકરણ જે રહ્યું એ રાસાયણિક સમીકરણ લખવામાં આવશે. આ 5 પોઈન્ટ જે છે એ રાસાયણિક સમીકરણના છે. કેવી રીતે કે ફરી વખત જોઈ લે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને ડાબી બાજુ અને નિપજોને જમણી બાજુ લખાય છે. ડાબી બાજુ છે પ્રક્રિયકો આવશે અને જમણી બાજુ છે એ નિપજ આવશે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવશે. બરોબર. રાસાયણિક સમીકરણમાં એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવશે. એ રીતના નિપજમાં પ્લસની નિશાની આવશે અને છેલ્લે જે તીર છે એનો આગળનો ભાગ જે રહ્યો એ કઈ બાજુ રહેશે? નિપજની તરફ રહેશે. આ રીતે રાસાયણિક સમીકરણ જે રહ્યું એ રાસાયણિક સમીકરણ લખવામાં આવે છે. પછી આગળ જોઈએ અસંતુલિત સમીકરણ કોને કહેવાય એની વાત કરીએ અને કેવી રીતે સંતુલિત થાય એના પછીનો એક પોઈન્ટ છે. પછીનો પોઈન્ટ છે અસંતુલિત સમીકરણ કોને કહેવાય? અસંતુલિત સમીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા જોવાની છે અને એની થોડી ચર્ચા કરવાની છે. બરોબર. તો અસંતુલિત સમીકરણ જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના પરમાણુની સંખ્યા એક સમાન ન હોય તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવામાં આવે. જે રાસાયણિક સમીકરણમાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહે
છે. જે રાસાયણિક સમીકરણમાં તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. દાખલા તરીકે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. બરોબર. તો આ સમીકરણ જે રહ્યું એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો કે આ સમીકરણ જે રહ્યું એ સમીકરણની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ જે તત્વના પરમાણુ છે એની સંખ્યા સમાન નથી. ઉપરના સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ તત્વોના પરમાણુની સંખ્યા સમાન નથી. દળ સંચયનો નિયમ છે અથવા ઉર્જા સંચયનો નિયમ છે કે જેટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય એટલી જ ઉર્જા જે રહી એની સામે કન્વર્ટ થતી હોય. દ્રવ્યમાનનો દળ સંચયનો નિયમ ક્યારે પણ ઉર્જા જે છે એનો નાશ થઈ શકતો નથી. જેટલી ઉર્જા ગુમાવાય છે એટલી ઉર્જા જે રહી એ મેળવાતી હોય. દળ સંચયના નિયમ મુજબ જો જોવા જઈએ તો દળ સંચયનો નિયમ છે એ અમને એવું કહે છે કે જે ઉર્જા જે છે એ રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. ધોરણ 9 માં પણ ભણી ગયા અને 10માની અંદર પણ કહું છું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. જેટલા ડાબી બાજુ હોય પરમાણુ એટલા તે જમણી બાજુ હોય. તો બે બાજુ જોવો તો બે બાજુ તમે જોશો તો બંને બાજુ તમને પરમાણુની સંખ્યા જે રહી એ જુદી જુદી જોવા મળશે. બરોબર. તો આવું સમીકરણ જે છે એ સમીકરણ અસંતુલિત સમીકરણ છે. અહીંયા મેગ્નેશિયમ છે ડાબી બાજુ F છે, ડાબી બાજુ અને જમણી બાજુ. જો તમને થોડુંક સમજાયું અહીંયા મેગ્નેશિયમ કેટલા છે 1. તો અહીંયા મેગ્નેશિયમ કેટલા છે 1. ચાલો ડાબી બાજુ જમણી બાજુ મેગ્નેશિયમ સરખા છે. ઓક્સિજન કેટલા છે? ઓક્સિજનના 2 પરમાણુ છે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે 1. બરોબર. મતલબ કે ઓક્સિજન છે એના પરમાણુની સંખ્યા બંને બાજુ એક સમાન નથી. આની સમાન છે, આ બે છે એ સમાન છે, પણ આ શું છે અસમાન. બરોબર છે. એટલે સમીકરણ જે રહ્યું એ સમીકરણ કેવું છે? અસંતુલિત સમીકરણ છે. બરોબર. તો આ અસંતુલિત સમીકરણ છે. એની બે બાજુ જે દ્રવ્ય જળવાવું જોઈએ એ દ્રવ્ય જળવાતું નથી. બરોબર. તો આ સમીકરણ છે એને સંતુલિત કેવી રીતે કરી શકાય? સંતુલિત સમીકરણ છે એનું મહત્વ શું અને કેવી રીતે સંતુલિત સમીકરણ કરી શકાય એના વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. અત્યારે અહીં સુધી રાખીએ. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય અને અસંતુલિત સમીકરણ કોને કહેવાય. બરોબર. આટલી વાત જે રહી એ વાત આ વિડિયો સુધી રાખીએ. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. લેસનની અંદર લખશું રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય
ઉદાહરણ સહિત લખો. બરોબર, આ પહેલું જે છે આ તો એનું ઉદાહરણ છે જે કેવી રીતે લખાય 1 2 3 4 5 ના પોઈન્ટ. પછી બીજું છે અસંતુલિત સમીકરણ કોને કહેવાય? અસંતુલિત સમીકરણ કોને કહેવાય? ઉદાહરણ આપો. ઉદાહરણ આપી લખો. અસંતુલિત સમીકરણ કોને કહેવાય? ઉદાહરણ આપીને લખો. ઓકે, નેક્સ્ટ વિડિયોમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.